हेलो विद्यार्थी मित्रों, तो आज આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ જે તમારા મગજની અંદર સૌથી વધુ મૂંઝવણભર્યો ક્વેશ્ચન હોય છે એ કે સર નીટમાં કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે। એટલે કે છેલ્લા આપણે 4 વર્ષનું જ્યારે એનાલિસિસ કરીએ 2019, 20, 21 અને 22 આ 4 પેપર સેટ જ્યારે ઉઠાઈને જોઈએ છીએ તો કયા ટોપિકમાંથી સૌથી વધુ પૂછાયેલું છે એના વિશે આજે આપણે વાત કરવાની છે। વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને એ મગજમાં ક્લિયર થશે કે કયો ટોપિક સૌથી વધારે કરવો છે, બરાબર। તો આખા બાયોલોજીનું અંદર સંપૂર્ણ એનાલિસિસ આપેલું છે જેમાં કયા યુનિટમાંથી ટોટલ 10 યુનિટ છે, બરાબર। 11th ના 5 યુનિટ અને 12th ના 5 યુનિટ એવા 10 યુનિટ આપેલા છે। સાથે સાથે આપણા 38 ચેપ્ટર કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે અને કયા ચેપ્ટરના કયા ટોપિકમાંથી કેટલું પૂછાયેલું છે એના વિશે પણ અહીંયા ચર્ચા કરવાની છે। ખૂબ મજા આવવાની છે બેટા, તો વિડીયો સંપૂર્ણ રીતે જોજો તો ખબર પડવાની છે તમને। તો શરૂઆત કરીએ આજના આપણા એનાલિટિક વિડીયોની। તો જોઈએ બેટા, અહીંયા જોજો, ખાસ ધ્યાન આપજો। તો જો ટોપિક્સ ટુ બી કવર્ડ, આજે આપણે કયા કયા ટોપિક જોવાના છે તો પહેલા તો આપણે વાત કરીશું યુનિટ દીઠ ગુણભાર, કે જે યુનિટ છે આપણા ટોટલ 10 યુનિટ છે એમાંથી કેટલા ગુણનું પૂછાય છે। એટલે કે આના ઉપરથી આપણને એ ખ્યાલ આવશે કે કયો યુનિટ પહેલા તૈયાર કરવું, બરાબર, કયા યુનિટમાંથી સૌથી વધારે ફોકસ કરવું એના વિશે। બીજું આપણે જોઈશું ચેપ્ટર દીઠ ગુણભાર, એટલે કે કયું ચેપ્ટર વધારે ગુણનું છે તો કયા ચેપ્ટર ઉપર આપણે વધારે ફોકસ કરવાની જરૂર પડશે એના વિશે આપણે ચર્ચા કરીશું। સાથે સાથે આપણે વાત કરીશું ચેપ્ટરના ટોપિક દીઠ ગુણભાર, એટલે કે જે ચેપ્ટર છે ચેપ્ટરમાં પણ કયા ટોપિક વધારે તૈયાર કરવા એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો ખૂબ મજાનો અહીંયા વિડીયો રહેવાનો છે, ખાસ ધ્યાન આપજો। એટલે કે સંપૂર્ણ એનાલિસિસ આપણે અહીંયા કરવાના છીએ બેટા, સંપૂર્ણ એનાલિસિસ કરવાના છીએ। તો શરૂઆત કરીએ આજે આપણે। ચલો નેક્સ્ટ વાત કરું આગળ, તમને જોજો બેટા કે નીટ 2023 ક્વેશ્ચન પેપર પેટર્ન। પહેલા તો આપણે જાણી લેવું જોઈએ છે કે આ જે નીટ 2023 છે એની પેટર્ન કેવી રીતની રહેશે, બરાબર, પેપર કઈ રીતે આવવાનું છે એના વિશે થોડી ચર્ચા કરેલું, પછી આપણે આગળ વધીએ, બરાબર। કુલ પ્રશ્નો કેટલા રહેશે તો કુલ પ્રશ્નો આપણે જાણીએ છીએ 200 પ્રશ્નો રહેવાના છે। એટલે કે ફિઝિક્સમાં 50 ક્વેશ્ચન, કેમેસ્ટ્રીમાં 50 ક્વેશ્ચન, જુઓલોજીમાં 50 અને બોટનીમાં 50, ટોટલ 200 ક્વેશ્ચન રહેવાના છે, બરાબર। તો આ રીતે 50-50 નો રેશિયો રહેશે, પણ માર્ક્સ 720 જ છે। કેમ સર આવું? જો 200 હોય તો 200 ગુણ્યા 4 800 થાય, પણ અહીંયા તો 720 કીધું છે, ચિંતા કરશો નહીં, સમજાવું છું। દરેક પ્રશ્નના 4 માર્ક્સ છે, સાથે સાથે એક ચતુર્થાંશ નેગેટિવ માર્કિંગ, એટલે કે જો એક પ્રશ્ન ખોટો પડે છે, બરાબર, તો 4 માર્ક્સ તો ખોટો પડે તો એક વધારાનો માર્ક્સ લેતો જશે, ખબર પડી, એટલે ટોટલ 5 માર્ક્સ જશે। તો આ નેગેટિવ માર્કિંગ છે એ પણ ધ્યાન આપજો। બીજું, દરેક વિષયના 2 સેક્શન છે। હવે કેમ અહીંયા 200 પ્રશ્નો છે, માર્ક્સ કેમ 720 છે એનું કારણ સમજાવું છું, તો ધ્યાન આપજો બેટા। દરેક વિષયના 2 સેક્શન રહેશે। જેમ કે તમે ઝૂઓલોજીનું પેપર એટેન્ડ કરો છો તો એમાં સેક્શન એ અને સેક્શન બી આવશે। સેક્શન એ માં 35 પ્રશ્નો હશે, સેક્શન એ માં કેટલા પ્રશ્નો હશે? 35 પ્રશ્નો હશે, બરાબર, એ ફરજિયાત તમારે એટેન્ડ કરવાના છે, એટલે 35 પ્રશ્નો થયા। સેક્શન બી માં કેટલા આવ્યા? 15 પ્રશ્નો, પણ આ 15 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો જ એટેન્ડ કરવાના છે, 5 પ્રશ્નો તમે છોડી દેશો તો ચાલશે। કેમ? તમે 15 એટેન્ડ કર્યા હશે તો કોઈ વાંધો નહીં, પણ માર્ક્સ તો તમને 10 ના જ મળશે, એટલે 35 અને 10 કેટલા થઈ ગયા? 45। હવે બધામાં 45 45 45 45 કરો તો કેટલા થઈ ગયા? તો 720 માર્ક્સ થાય કે નહીં? હે? તો 180 માર્ક્સ, 180 પ્રશ્નો આમ જોવા જઈએ તો એટેન્ડ કરવાના રહેતા હોય છે, પણ આ સેક્શન એમાં તો ફરજિયાત છે બેટા, ધ્યાન રાખજો, 35 એ 35 કરવાના છે, પણ સેક્શન બી માં કોઈ પણ 10 કરવાના રહેશે। ઓકે, તો આ રીતે એક પેટર્ન છે એ આપણે જોઈ લીધું। હવે યુનિટ વાઇઝ વેઇટેજ હું વાત કરું છું। હવે આ જે આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છે 2019 થી 2022 નું એનાલિસિસ કરેલું છે, એટલે કે 2019, 20, 21 અને 22 છેલ્લા 4 વર્ષોમાં કયા યુનિટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયેલું છે એના ઉપરથી આધાર રાખે છે, બરાબર। આ બધું એનાલિસિસ કેમ કરવું જરૂરી છે? કારણ કે આપણે જ્યારે વાંચતા હોઈએ તો કયા ચેપ્ટરમાં વધારે ફોકસ કરવું, કયા યુનિટમાં વધારે ફોકસ કરવું, અથવા જે તે ચેપ્ટરનું જે ટોપિક છે એમાં કયામાં ટોપિકમાં વધારે ફોકસ કરવું એ આપણને ખબર પડતી હોય છે, બરાબર। તો જોજો 2019 થી 2022 નું આપણે એનાલિસિસ કરીએ, એમાં જોજો પહેલું સજીવ વિશ્વમાં વિવિધતા। સજીવ વિશ્વમાં વિવિધતા જે પહેલો યુનિટ છે, યુનિટની વાત કરું છું, ચેપ્ટરની વાત કરતો નથી, બરાબર। આના પછી આપણે ચેપ્ટરની વાત કરીશું, પણ ધ્યાન આપજો બેટા કે પહેલો જે ટોટલ 10 યુનિટ છે એમાં પહેલા 5 યુનિટ છે એ આ 5 યુનિટ જે છે એ 11th માં આવે છે, બરાબર, અને પાછળના જે 5 યુનિટ છે ક્યાં આવે છે? તો 12th ના છે। એમાં જો સજીવ વિશ્વમાં વિવિધતા એ પહેલા યુનિટમાંથી 2019 માં કેટલા? 8 માર્ક્સનું પૂછાયેલું છે। સાથે વાત કરું બેટા તો 2020 માં પણ 8 માર્ક્સનું એમાંથી પૂછાયેલું છે, અને 2021 માં 10 માર્ક્સ અને 2022 માં 7 માર્ક્સનું પૂછાયેલું છે। એટલે એવરેજ જોવા જઈએ તો આપણે અહીંયા જોઈએ તો 8 માર્ક્સ જેટલું પૂછાય છે, 8 થી 9 માર્ક્સ। તો પહેલો યુનિટ તમને 8 થી 9 માર્ક્સ આપશે,
પહેલા યુનિટમાં કેટલા ચેપ્ટર છે આપણે જોઈએ, બરાબર. બીજું વાત કરું તો જે બીજો યુનિટ છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન વાળો, તેમાં જે પેશીઓ ભણ્યા તમે, બરાબર, વનસ્પતિ પેશીઓ, પ્રાણી પેશીઓ, પછી વંદો, આ બધું અંદર આવી ગયું ને, એની વાત કરીએ છીએ. તો એ 2019માં એમાંથી 7 માર્ક્સનું પૂછાયું, 2020માં 8 માર્ક્સનું પૂછાયું, 2021માં 11 માર્ક્સ અને 2022માં 10 માર્ક્સ. તો ટૂંકમાં આમાં પણ જોવા જઈએ તો 8 થી 9 માર્ક્સનો યુનિટ છે, બરાબર. તો પહેલા બે યુનિટ 8 થી 9 માર્ક્સના વેઇટેજ ધરાવે છે એવું કહી શકાય. બીજી વાત કરું કે જે ત્રીજો યુનિટ છે કોષ રચના અને કાર્યો. હવે ત્રીજા યુનિટમાં યાદ કરો પેલું કોષ વાળું ચેપ્ટર આવી જાય, સેલ વાળું, ત્યાર પછી કોષ ચક્ર અને કોષ વિભાજન, જૈવણુ, આ બધા ચેપ્ટર એની અંદર આવી જાય. એ યુનિટ છે 2019માં એમાંથી 10 માર્ક્સનું પૂછાયેલું છે, 2020માં એમાંથી 9 માર્ક્સનું પૂછાયેલું છે, 2021માં 12 માર્ક્સ એને આપેલા છે અને 2022માં એને 8 માર્ક્સ આપેલા છે. એટલે આમાં જોઈએ આપણે તો એવરેજ કેટલું રહેશે, 9 થી 10 માર્ક્સનું એવરેજ રહેશે. તો આ જે ત્રીજો યુનિટ છે 9 થી 10 માર્ક્સનો યુનિટ છે, બરાબર. ચોથો યુનિટ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, કે જેમાં તમે પાછળના ચેપ્ટર ભણો છો. કયા કયા ચેપ્ટર? ખનિજ પોષણ, પછી વનસ્પતિઓમાં વહન છે, સાથે સાથે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ અને વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન. આ જે ચેપ્ટર વાળું યુનિટ છે એમાંથી 2019માં 6 માર્ક્સનું પૂછાયું, 2020માં 8 માર્ક્સનું, 2021માં 10 માર્ક્સનું, 2022માં 13 માર્ક્સનું. એટલે તમે જુઓ ધીરે ધીરે એનું વેઇટેજ વધતું ગયું, 13 માર્ક્સ સુધી આવી ગયું. એટલે આ પણ 9 થી 10 માર્ક્સનો યુનિટ કહી શકાય. ત્યાર પછી વાત કરીએ માનવ દેહ ધર્મ વિદ્યા, સૌથી હાઈએસ્ટ માર્ક્સ 11th ના સૌથી હાઈએસ્ટ માર્ક્સ આપણને હ્યુમન ફિઝિયોલોજી આપે છે. એટલે કયા ચેપ્ટર? આપણા ઝુઓલોજીના આપણા જે ફેવરેટ ચેપ્ટર છે 15મું પાચન અને અભિશોષણ, શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય છે, દેહ જળ પરિવહન છે, ઉત્સર્ગ પેદાશો તેનો નિકાલ છે, પ્રચલન અને હલનચલન છે, ચેતાકીય નિયમન નિયંત્રણ વાળું છે, રાસાયણિક સહનિયમન અને નિયંત્રણ વાળું આ ચેપ્ટર છે. એટલે કે 15 થી 22 ચેપ્ટર. એ યુનિટ સૌથી વધારે વેઇટેજ ધરાવે છે 11thમાં, યાદ રાખજો, બરાબર. તો જો 2019માં એમાંથી 15 માર્ક્સનું પૂછાયું, 2020માં એમાં 13 માર્ક્સનું, 2021માં 11 માર્ક્સનું અને 2022માં 13 માર્ક્સનું પૂછાયું. એટલે કે જોવા જઈએ તો આમાંથી કેટલું 12 થી 13 માર્ક્સનું પૂછાય છે. કેટલું પૂછાય છે બેટા? 12 થી 13 માર્ક્સનું. સૌથી વધુ હાઈ વેઇટેજ ધરાવતો જો 11thમાં કોઈ યુનિટ હોય તો એ છે 5મો યુનિટ. તો આના ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું રહ્યું, એ વસ્તુ ખબર પડી. ચલો હવે વાત કરીએ 12thની. આપણે 12thમાં જોઈએ તો પહેલું છે પ્રજનન, રિપ્રોડક્શન વાળો જે યુનિટ છે કે જેમાં સજીવોમાં પ્રજનન, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, માનવ પ્રજનન, પ્રાજનનિક સ્વાસ્થ્ય, આ બધા જે છે ચેપ્ટર, એની અંદર જોઈએ તો એમાંથી 2019માં 9 માર્ક્સનું પૂછાયું, 2020માં 8 માર્ક્સ, 2021માં 8 અને 2022માં 9. એટલે એવરેજ જોવા જઈએ તો 8 થી 9 માર્ક્સનું આમાંથી પૂછાય છે. આ યુનિટ કેટલા માર્ક્સનો છે? 8 થી 9 માર્ક્સનો. તો આ પહેલો યુનિટ હતો 12thનો. પછી વાત કરું, આ પણ સારો એવો યુનિટ છે બેટા, જનીન વિદ્યા અને ઉદ વિકાસ, કે જેની અંદર તમે આનુવંશિકતાના સિદ્ધાંતો વાળું ભણી ગયા, બરાબર. આનુવંશિકતાનો આણ્ય આધાર એટલે 5મું 6ઠું ચેપ્ટર જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહેવામાં આવે છે એ, બરાબર. પછી સાથે સાથે વાત કરીએ ઉદ વિકાસ વાળું ચેપ્ટર છે એ, એટલે કયું? 5, 6 અને 7 ચેપ્ટર 3 જ છે, પણ જો એનું વેઇટેજ જુઓ તમે, 2019માં 13 માર્ક્સ, 2020માં 13, 2021માં 15 અને 2022માં 15. એટલે એપ્રોક્સ જોવા જાવ તમે 14 માર્ક્સનું આ યુનિટ આપે છે. એટલે હાઈ વેઇટેજ વાળો યુનિટ આ કહી શકાય બેટા, બરાબર. તો સૌથી વધુ ફોકસ ક્યાં કરવાનું છે? તો આપણે જનીન વિદ્યા અને ઉદ વિકાસ વાળા, જીનેટિક્સ વાળા ટોપિકની અંદર વધારે ફોકસ કરવાનું છે. તો અહીંયા મગજમાં એક વસ્તુ ફિટ થઈ, 12thમાં સૌથી વધુ ફોકસ કોના ઉપર? તો 7મો યુનિટ જનીન વિદ્યા ઉદ વિકાસ, અને 11thમાં માનવ દેહ ધર્મ વિદ્યા વાળું. આગળ વાત કરું, માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન, બરાબર. માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાનમાં તમને ખ્યાલ છે આની અંદર કયા કયા ટોપિક્સ આવે છે? તો માનવ સ્વાસ્થ્ય અને રોગો છે, 8મા નંબરનું ચેપ્ટર. 9માં અન્ન ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ છે, સાથે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો વાળું ચેપ્ટર છે એ, બરાબર. તો એમાં જો 9 માર્ક્સનું પૂછાયેલું છે 2019માં, 2020માં ફક્ત 5 માર્ક્સ, 2021માં 6 અને 2022માં 4. એટલે કે સૌથી ઓછા વેઇટેજ વાળો આ છે માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન. છેલ્લે તૈયાર કરો તો પણ ચાલી જાય. બીજી વાત કરું, બાયોટેકનોલોજી. 2 ચેપ્ટર છે આની અંદર, બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ અને બાયોટેકનોલોજી તેના પ્રયોજનો. 2 ચેપ્ટરનું પણ વેઇટેજ સારું એવું કહી શકાય. 2019માં તો 5 માર્ક્સનું પૂછાયું, પણ 2020માં જો વધે જાય છે 9, 2021માં 10 માર્ક્સનું અહીંયાથી જોવા મળે છે, સાથે સાથે 2022માં 8, બરાબર. તો સારા એવા ક્વેશ્ચન આની અંદરથી પણ પૂછાયેલા છે. તો આ વસ્તુ ખબર પડે છે બેટા જે કહેવા માંગુ છું એ, બરાબર છે. તો આ રીતે આ યુનિટમાંથી પણ આટલું પૂછાતું જોવા મળતું હોય છે, બરાબર છે. તો આટલા ક્વેશ્ચન આની અંદર પૂછાતા હોય છે. તો યુનિટ વાઇડ વેઇટેજની અંદર બાયોટેકનોલોજીનું ખબર પડી 5, 9, 10 અને 8, 5, 9, 10 અને 8 આટલા વેઇટેજના, બરાબર. ચલો આગળ, પરિસ્થિતિ વિદ્યા જે લાસ્ટનું જે પર્યાવરણ વાળા ઇકોલોજી વાળા ચેપ્ટર છે એમાં તમે જો 2019માં 8,
બરાબર 2020માં 10, સાથે 2021માં 7 અને 2022માં 12. એટલે આ પણ આનું પણ વેટેજ સારું એવું કહી શકાય. પાછળના જેટલા પણ ચેપ્ટર આપેલા છે આપણા એ બરાબર જે પર્યાવરણના ચેપ્ટર છે, તો આના ઉપરથી એક તાત્પર્ય નીકળે છે કે સૌથી વધુ ધ્યાન આપણે 11માં માનવદેહ ધર્મ વિદ્યામાં આપવાનું અને 12માં જનીન વિદ્યા અને ઉદ્યોગ વિકાસ અને સાથે પરિસ્થિતિ વિદ્યાવાળામાં પણ આપવાનું, પછી બાયોટેકનોલોજીમાં તમે આપી શકો. બરાબર, તો આ રીતે તમે જોશો તો આ રીતે એમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. આટલા પ્રશ્નો એમાંથી પૂછાયેલા છે. તો સૌથી વધુ કયા પ્રશ્નો પૂછાયા છે, કયા યુનિટ ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું છે, એના ઉપર તમારે સૌથી વધુ ધ્યાન આપવાનું છે. બરાબર, આમાંથી 8 પ્રશ્નો, 8, 10, 7 એ રીતે. બરાબર, તો આ વસ્તુ ખબર પડશે તમને જે કહેવા માંગુ છું એ. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરું. હવે જુઓ કે ધોરણ 11ના જે યુનિટ દીઠ ગુણભાર, બરાબર, એની વાત કરવાની છે, એ ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા આપણે જે ભણી ગયા મેં તમને વાત કરી એ જ આપણે એક આલેખ રૂપે એની માહિતી મેળવવા માટે જઈ રહ્યા છીએ કે આનું જ્યારે આલેખ રીતે આપણે જોતા હોય, જેમ કે તમે મેચ જોતા હોય છે, તેમાં કોઈ ખેલાડીના બીજા સાથે કમ્પેર કરવું હોય કે આ ટીમ ક્યાં પહોંચી છે, બરાબર, આ તો આને કેટલા રન બાકી છે, તેમાં એક આલેખ જોઈએ છે. તો આમાં પણ એ જુઓ સૌથી વધુ વેઇટેજ વાળું તમે જોઈ શકો છો. અહીંયા કયું છે? તો આ મેં કીધું માનવદેહ ધર્મ વિદ્યા વાળું, કીધું કે નહીં? બરાબર, તો આ 5 યુનિટ 11માના છે, 1, 2, 3, 4 અને 5. તેમાં સૌથી વધુ આ છે, પછી આ આવશે. બરાબર, પછી ધીરે ધીરે આ બાજુ જઈને એમ ઘટતું જાય છે. તો કયા યુનિટને પહેલા પ્રાયોરિટી આપવી એ હવે મારે વધારે સમજાવવાની જરૂર નથી. ચલો ક્લિયર છે? તો આ જો 2022નું છે, 21, 20 અને 19. 22, 21, 20 અને 19. બરાબર, તો જો આ રીતે તમને આલેખ આપેલા છે. ચલો આ વસ્તુ ક્લિયર થાય. નેક્સ્ટ વાત કરું બેટા, સજીવ વિશ્વમાં વિવિધતા. તો સજીવ વિશ્વમાં વિવિધતા એટલે કે આ પહેલો યુનિટ છે. હવે પહેલા યુનિટમાં કયા કયા ચેપ્ટર આવે છે જોઈ લો. પહેલું ચેપ્ટર છે સજીવ વિશ્વ, બીજું જૈવિક વર્ગીકરણ છે, ત્રીજા નંબરે વનસ્પતિ સૃષ્ટિ આવે, ચોથા નંબરે શું આવે? પ્રાણી સૃષ્ટિ આવે. આટલા 4 ચેપ્ટર આવે છે. હવે આપણે ચેપ્ટર વાઇઝ જોવા જઈ રહ્યા છીએ. જોજો બેટા, બરાબર, દરેક યુનિટમાં આપણે ચેપ્ટર જોઈએ છે. પહેલા યુનિટમાં કેટલા ચેપ્ટર? 1, 2, 3 અને 4 ચેપ્ટર છે. તો જોજો ખાસ, સજીવ વિશ્વ પહેલું ચેપ્ટર છે, એમાં 2022માં ફક્ત એક જ પ્રશ્ન પૂછાયો હતો. કેટલા? એક જ પ્રશ્ન. 2021 અને 2020માં 0, એક પણ પ્રશ્ન પૂછાયો નથી એમાંથી. અને 2022માં 2019માં એક પ્રશ્ન પૂછાય. એટલે ટૂંકમાં 0 થી એક ક્વેશ્ચન પૂછાઈ પણ શકે, ના પણ પૂછાઈ શકે. જો પૂછાય તો એક જ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, આ ચેપ્ટર સૌથી ઓછું વેટેજ છે. સાથે વાત કરું, જોજો જૈવિક વર્ગીકરણ બાયોલોજીકલ ક્લાસિફિકેશન જે ચેપ્ટર આપ્યું છે બીજા નંબરનું, એની અંદર 2022માં એક ક્વેશ્ચન હતો, 2021ની અંદર 0 ક્વેશ્ચન છે, સાથે 2020ની અંદર એક ક્વેશ્ચન પૂછાય અને 2019ની અંદર 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર, બીજી વાત કરું કે વનસ્પતિ સૃષ્ટિ જે છે, બરાબર, તો પ્લાન્ટ કિંગડમની અંદર 2022માં 3 ક્વેશ્ચન, પછી 2021ની અંદર 5 ક્વેશ્ચન પૂછાઈ ગયા એમાંથી, પછી 2020ની અંદર 3 ક્વેશ્ચન અને 2019ની અંદર 2 ક્વેશ્ચન પૂછાય. બરાબર, અને વાત કરીએ પ્રાણી સૃષ્ટિ એનિમલ કિંગડમ વાળું, તો 2022માં 2 ક્વેશ્ચન પૂછાયા હતા 8 માર્ક્સના. બરાબર, સાથે વાત કરું 2021ની અંદર 5, 2020માં 4 અને 2019માં 2 ક્વેશ્ચન. તો આ વસ્તુ ખબર પડે છે. તો પહેલા યુનિટમાં કયા એને વધારે ધ્યાન આપવાની જરૂર છે? તો આ 2 ચેપ્ટરની. બરાબર, એક આ અને એક આ 2 ચેપ્ટરને વધારે ધ્યાન આપવાની જરૂર છે. તો હવે ખબર પડી કયા ચેપ્ટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું વધારે. ઓકે, ચલો બીજો યુનિટ છે 11માનો વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો એની અંદર કયા કયા ચેપ્ટર છે ને એમાં પણ કયા સાલમાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એના વિશે પણ અહીંયા ચર્ચા કરું છું. તો ધ્યાન આપજો બેટા. જો પહેલા તો સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી વાળું, પછી એનાટોમી છે, સપુષ્પી વનસ્પતિઓની અંતસ્તર રચના, પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એટલે આમાં પ્રાણી પેશીઓ આવે છે અને વંદો બંને આવી ગયા. બરાબર, હવે જોજો તો સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા 2022માં 3 ક્વેશ્ચન હતા, 2021માં 4 ક્વેશ્ચન, 2020માં 3 અને 2019માં 1 ક્વેશ્ચન પૂછાયેલું છે. બરાબર, બીજી વાત કરું અંતસ્તર રચનાની અંદર, તો 2022 અને 2021માં 3 ક્વેશ્ચન પૂછાયા છે, 2020માં 2 ક્વેશ્ચન અને 2019માં 4 ક્વેશ્ચન આવ્યા છે. પછી વાત કરીએ આપણે જે પ્રાણી પેશી અને જે વંદાવાળું ચેપ્ટર છે, એમાં જુઓ બંનેમાં 4 ક્વેશ્ચન આવ્યા છે. 2022 અને 2021માં 4 ક્વેશ્ચન અને 2020 અને 2019માં 2 ક્વેશ્ચન પૂછાયા છે. તો આમાં તમે જોઈ શકો તો સૌથી વધુ કયો ચેપ્ટર તૈયાર કરવાની તમારે જરૂર છે? તો જો લગભગ તો બધા એક સેમ વેઇટેજ જ ધરાવે છે. બરાબર, લગભગ સેમ વેઇટેજ ધરાવતા હોય છે. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. તો આ બીજો યુનિટ હતો 11thનો, એમાં 3 ચેપ્ટર હતા અને 3 ચેપ્ટરમાં કયા ક્વેશ્ચન કે કઈ સાલમાં પૂછાયેલા છે. ચલો આગળ.
હવે ત્રીજો યુનિટ છે કોષ રચના અને કાર્યો, બરાબર, સેલ વાળો જે યુનિટ છે એ. તો જોજો આપણે આગળ કે એની અંદર પહેલું તો કોષ વાળું જે ચેપ્ટર 8મા નંબરે આપેલું છે એ ચેપ્ટર છે, બરાબર. તો 8મા નંબરનું જે ચેપ્ટર છે, 9મા નંબરે જૈવઅણુઓ વાળું ચેપ્ટર છે, 10મા નંબરે કોષ ચક્ર અને કોષ વિભાજન વાળું ચેપ્ટર. તો જે સેલ વાળું ચેપ્ટર છે, બરાબર, જીવનનો એકમ, તો એમાં 2022માં 3 ક્વેશ્ચન, 21માં 4, 20માં 2 અને 19માં 5 ક્વેશ્ચન પૂછાયેલા છે. સાથે જૈવઅણુ બાયોમોલેક્યુલ્સ એમાં 2022માંથી એક જ ક્વેશ્ચન આવ્યો હતો. પછી બાકી જે 19, 20 અને 21માં કેટલા ક્વેશ્ચન આવે છે? તો 3 ક્વેશ્ચન આવેલા છે. અને જો વાત કરું કોષ ચક્ર અને કોષ વિભાજનની, તો 2022માં જો આનું સૌથી હાઈએસ્ટ વેઇટેજ છે, આની અંદર 4 ક્વેશ્ચન આવેલા છે. ચેપ્ટર નાનું એવું કહી શકાય, બરાબર, જેમાં અર્ધીકરણ પછી સંભાજન આ બધું આવે છે એ. તેમાં 4 ક્વેશ્ચન, 2021માં તો 5 ક્વેશ્ચન આવેલા છે, વધારે વેઇટેજ કહેવાય. પછી 2020માં 4 અને 2019માં 2 ક્વેશ્ચન. તો સૌથી વધુ ફોકસ કોના ઉપર કરવાની જરૂર છે? તમારે કોષ ચક્ર અને કોષ વિભાજન ઉપર તૈયાર કરવાની વધારે જરૂર છે. ચલો, આ વસ્તુ થાય ક્લિયર અહીંયા? ઓકે. નેક્સ્ટ વાત કરું વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, બરાબર, એટલે કે પ્લાન્ટ ફિઝિયોલોજી. તો આ ચેપ્ટરની આ જે યુનિટ છે એમાં કયા કયા ચેપ્ટર આવે છે જોઈ લેજો ખાસ. તો બેટા જો એક તો વનસ્પતિઓમાં વહનવાળું ચેપ્ટર આવે છે, બરાબર, 11મા નંબરનું ચેપ્ટર છે. 12મું છે ખનિજ પોષણ, 13મું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, પછી 14મું આવશે વનસ્પતિઓમાં શ્વસન, અને સાથે 15મું ચેપ્ટર છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, બરાબર. આ 5 ચેપ્ટર આપેલા છે. એની અંદર તમે જોજો તો જો વનસ્પતિઓમાં 2022માં 3 ક્વેશ્ચન આવ્યા હતા, બાકી 21, 20 અને 19માં એક ક્વેશ્ચન આવેલા છે. બીજી વાત કરું ખનિજ પોષણનું જે ચેપ્ટર છે એમાં બે ક્વેશ્ચન પૂછાયેલા છે, 22, 21, 20માં અને 19માં એક જ ક્વેશ્ચન આવેલો છે. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દરેક વર્ષે જો બે ક્વેશ્ચન આવેલા છે, પણ 2019માં એક પણ ક્વેશ્ચન નહોતો એની અંદરથી. અને વનસ્પતિઓમાં શ્વસન વાળું ચેપ્ટર છે, 2022માં 3 ક્વેશ્ચન પૂછાયા, બાકી 21 અને 20માં એક ક્વેશ્ચન અને 19માં 2 ક્વેશ્ચન આવ્યા. સાથે વાત કરું બેટા તો વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ જે 15મા નંબરનું ચેપ્ટર આપેલું છે એમાં 22માં 3 ક્વેશ્ચન, 21માં 4, બાકી 19 અને 20ની અંદર બે ક્વેશ્ચન પૂછાયેલા છે. તો આની અંદર સૌથી વધુ ફોકસ કરવાનું જો તમારે કરવું હોય તો એક આની અંદર વધારે કરી શકાય, વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસની અંદર, બરાબર. પછી એક આ પણ કરી શકાય અને એક પેલું પણ કરી શકાય. ચલો, વસ્તુ ક્લિયર થાય અહીંયા. હવે આગળ વાત કરું માનવ દેહ ધર્મ વિદ્યા એટલે કે હ્યુમન ફિઝિયોલોજી. મેં તમને કહ્યું 11મામાં સૌથી હાઈ વેટેજ ધરાવતો યુનિટ આ છે, પણ આ યુનિટની અંદર પણ સૌથી વધુ માર્ક્સ કયા ચેપ્ટરમાંથી આવતા હોય છે એની પણ આપણે વાત કરીએ. જોજો અહીંયા, બરાબર, જો અહીંયા એનાલિસિસ તમને આપેલું છે કયું છે. તો પહેલા તો કહી દઉં બેટા પાચન અને અભિશોષણ 16મા નંબરનું ચેપ્ટર છે. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય 17મા નંબરનું ચેપ્ટર છે. અને દેહ જળ અને પરિવહન એ 18મા નંબરનું. 19 ઉત્સર્ગ પેદાશો તેનો નિકાલ, 20મું પ્રચલન અને હલનચલન, 21મું તમે જોશો તો ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન છે. અને છેલ્લું 11માનું જે ચેપ્ટર છે 22મું એ છે રાસાયણિક સહનિયમન અને સંકલન. હવે જો આપણે વાત કરીએ 16મા નંબરના ચેપ્ટરની, તો એમાં 2022માં 3 ક્વેશ્ચન આવ્યા હતા. કેટલા? 3. 2021માં 2 ક્વેશ્ચન, 2020માં 3 ક્વેશ્ચન, 2018ની અંદર 2 ક્વેશ્ચન પૂછાયા છે, બરાબર. પછી વાત કરું 17મા નંબરનું, તો લગભગ 2ની એવરેજ જળવાઈ રહે છે, પરંતુ 2021ની અંદર 3 ક્વેશ્ચન પૂછાયા. અને આ દેહ જળ પરિવહનમાં તો 2 ક્વેશ્ચન જ પૂછાય છે. ઉત્સર્ગ પેદાશો નિકાલ 19મા નંબરના ચેપ્ટરનું વેઇટેજ 2022 અને 2021માં એક ક્વેશ્ચન હતો, પણ 2020 અને 19ની અંદર 2 ક્વેશ્ચન પૂછાયા. પછી વાત કરું પ્રચલન હલનચલનમાં, જો 2022માં અને 2021માં 3 ક્વેશ્ચન આવ્યા, જ્યારે 2020માં એક ક્વેશ્ચન આવે, 2019માં 2 ક્વેશ્ચન આવ્યા. પછી વાત કરું બેટા ચેતાકીય નિયંત્રણ વાળું જે 21મા નંબરનું ચેપ્ટર છે એમાંથી લગભગ એકની એવરેજ જોવા મળે છે. 2022માં એક આવ્યો, પણ 2021માં 0 ક્વેશ્ચન પૂછાયો, 2020માં એક ક્વેશ્ચન અને 2019માં 2 ક્વેશ્ચન. પછી વાત કરીએ રાસાયણિક સહનિયમન સંકલનમાં, તો 2022માં એક ક્વેશ્ચન, 2021માં 0, 2020માં 2, 2019માં 3. તો સૌથી વધુ તમે જોશો તો આની અંદર હાઈ વેટેજ વાળા ચેપ્ટર તમે જોવો છો લગભગ, તો એક આ પાચન અભિશોષણ કહી શકાય, શ્વાસોશ્વાસ વાયુનું વિનિમય પણ કહી શકાય, પછી પ્રચલન હલનચલન પણ કહી શકાય, બરાબર. તો આ વેટેજ વાળા ચેપ્ટર છે. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે 11થના જે આપણે જોયા એ બધા ક્લિયર, 11થના યુનિટ પણ ક્લિયર થઈ ગયા અને ચેપ્ટર પણ ક્લિયર થઈ ગયા. ચલો, હવે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ 12થના, બરાબર. તો 12થના તમે જે યુનિટ જોશો એમાં પહેલો જે યુનિટ આપેલો છે આપણને એ જોજો બેટા. સોરી, 12થના પહેલા યુનિટ વાઇઝ જોઈ લઈએ. 11થના જોઈ લીધા આપણે યુનિટ વાઇઝ, હવે 12થના યુનિટ વાઇઝ જોઈ લઈએ કે કેટલા જે યુનિટ છે એમાં સૌથી વધુ હાઈ વેટેજ કયો છે. તો અહીંયા તમને આલેખ ઉપરથી વધારે સરળતાથી માહિતી મળે કે કયો યુનિટ સૌથી પહેલા તૈયાર કરવો. તો જેનું હાઈ શું દેખાય છે તમને? આ બીજા નંબરનું. એટલે મેં તમને કહ્યું 5મું, 6ઠું અને 7મું ચેપ્ટર,
બરાબર, આનુવંશિકતાવાળા ચેપ્ટર છે અને ઉદ્વિકાસવાળું છે એ. તો એમાંથી તમે જો પેલા પ્રજનનવાળા જે પહેલું બીજું ત્રીજું ચેપ્ટર, પહેલું બીજું ત્રીજું ચોથું ચેપ્ટર, 4 ચેપ્ટર ભેગા મળીને તમે જુઓ લગભગ 9નું વેઇટેજ રહેશે. 9 થી 8 થી 9 પ્રશ્નો એમાંથી વેઇટેજ રહેતું હોય છે. બરાબર, આની અંદર તમે જુઓ 15 બરાબર, 2022 ને 2021 તો 15 હતા, જ્યારે 2019 અને 2020 13 ક્વેશ્ચન. બરાબર, પછી માનવ કલ્યાણમાં આ સૌથી ઓછું વેઇટેજ ધરાવે છે. 2022 4 ક્વેશ્ચન હતા. આ પછી એમાંથી 2021 6 ક્વેશ્ચન, 2020 5 અને 2019 9 ક્વેશ્ચન. બાયોટેકનોલોજીના 2 ચેપ્ટર છે, ફક્ત 2 ચેપ્ટર, તો પણ વેઇટેજ સારું કહેવાય. જો આ ચેપ્ટર જોજો સામે 2 ચેપ્ટર જ છે, તો 8 ક્વેશ્ચન 2022 2021 10 ક્વેશ્ચન આવ્યા, 2020 9 અને 2019 5 ક્વેશ્ચન આવ્યા. અને પરિસ્થિતિ વિદ્યા છેલ્લું જે ઇકોલોજી છે, પર્યાવરણ વાળા ચેપ્ટર છે, એમાં તમે જુઓ તો 2022 12 ક્વેશ્ચન, 2021 7, 20 10 અને 19 8. બરાબર, તો સૌથી વધારે ફોકસ કરવું હોય તો તમારે જનીન વિદ્યા ઉપર કરી શકો, સાથે સાથે બાયોટેકનોલોજી, પછી પરિસ્થિતિ વિદ્યા ઉપર, પછી પ્રજનન ને પછી આ. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાની. આ એના 12થના યુનિટ વાઇઝ હતું વેઇટેજ. હવે પહેલો યુનિટ 12થમાં કયો છે? પ્રજનન, રિપ્રોડક્શન વાળો. એમાં મેં કહ્યું 4 ચેપ્ટર એની અંદર આવી જશે. એક તો સજીવોમાં પ્રજનન, પછી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, પછી આવશે માનવમાં પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય. એમાંથી કયા ચેપ્ટર સૌથી વધુ તૈયાર કરવા એ તમે જુઓ અહીંયા, તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, જો ચલો 4 ચેપ્ટર આવે. સજીવોમાં પ્રજનનમાં તો એક પૂછાય છે. 2021 તો 0 પૂછાય છે, કોઈ પૂછાયું નથી, એટલે એના ઉપર ધ્યાન ઓછું રાખશો તો ચાલશે. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તમે જો બીજા નંબરનું ચેપ્ટર છે, તો લગભગ 3 અને 2 ની એવરેજ રહે છે. 2022 3 આવ્યા, 21 2 આવ્યા, 20 2 આવ્યા અને 19 3 આવ્યા. અને આ સારું વેઇટેજ સૌથી વધુ માનવ પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન, આપણું ઝુઓલોજીનું ચેપ્ટર છે ત્રીજા નંબરનું, એમાં લગભગ 3 ની એવરેજ જોવા મળે છે. બરાબર, પછી તમે પ્રાજનનિક સ્વાસ્થ્ય ચોથા નંબરમાં પણ જુઓ 2 3 2 3, એટલે કે 2 થી 3 ની એવરેજ જોવા મળે છે. તો આ વસ્તુ ક્લિયર છે. પહેલા યુનિટમાં કેટલા ચેપ્ટર હતા અને કયા કયા એના વેઇટેજ છે એ. નેક્સ્ટ, હવે જે સૌથી વધુ હાઈએસ્ટ યુનિટ કહી શકાય વેઇટેજ બાબતે એ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. બરાબર, કે જેમાં 5મું 6ઠું અને 7મું ચેપ્ટર આની અંદર આવી જતું હોય છે. તો એ તમે જોજો અહીંયા બેટા, ખાસ ધ્યાન આપજો. જો આની અંદરથી આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો 5મા નંબરના ચેપ્ટર જો 2022 6 ક્વેશ્ચન આવ્યા હતા એકલા એક ચેપ્ટરમાંથી. પછી 2021 2, 2020 4 અને 2019 5 ક્વેશ્ચન. અને આ તો જો સૌથી હાઈએસ્ટ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર 6ઠા નંબરનું ચેપ્ટર છે. એમાં 2022 7 ક્વેશ્ચન, 2021 9 ક્વેશ્ચન. ઓહો, હાઈએસ્ટ રેટ છે. બરાબર, અને 2020 5, 2019 4. ઉદ્વિકાસમાં જો 2022 2, 2021 2, 2020 4 અને 2019 4 ક્વેશ્ચન આવેલા છે. બરાબર, તો સૌથી હાઈએસ્ટ આપણે જોવા જઈએ તો આ યુનિટ કહી શકાય. ચલો નેક્સ્ટ વાત કરું માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન. બરાબર, આમાંથી તો એટલું બધું કંઈ પૂછાતું નથી, એટલે કે એટલું બધું હાઈએસ્ટ રેટ ના કહી શકાય, પણ છતાં પણ આપણે જ્યારે ક્વોલિફાઈડ થવું હોય, બરાબર, મેરિટમાં નામ લાવવું હોય, તો એક ક્વેશ્ચન પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એક માર્ક્સ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે બેટા? ઓકે, તો જોજો અહીંયા માનવ સ્વાસ્થ્ય અને રોગો જે 8મા નંબરનું ચેપ્ટર છે, એમાંથી 2022-21 2 ક્વેશ્ચન આવ્યા. બરાબર, પછી વાત કરું 2020 ની અંદર 3 ક્વેશ્ચન, 19 4 ક્વેશ્ચન આવ્યા હતા. અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ જે 9મા નંબરનું ચેપ્ટર છે, એમાંથી લગભગ એકની એવરેજ જળવાઈ રહે છે, પણ 2021 3 ક્વેશ્ચન આવ્યા. માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવમાં એમ પણ એક એવરેજ જળવાય છે, પણ 19 4 ક્વેશ્ચન આવ્યા હતા. બરાબર, ઓકે, ચલો હવે આગળ. બાયોટેકનોલોજી જે બંને ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે આપણા ઝુઓલોજીના, બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ અને બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. બરાબર, 2 ચેપ્ટરનું વેઇટેજ સારું એવું કહી શકાય બેટા. અહીંયા જો તમે 2022 ની વાત કરું તો 5 ક્વેશ્ચન આની અંદરથી આવ્યા હતા. કેટલા? 5. પછી 2021 7 ક્વેશ્ચન હતા. બરાબર, પછી 2020 5 અને 2019 3 ક્વેશ્ચન. સાથે વાત કરું બાયોટેકનોલોજીના પ્રયોજનો તો 2022 3, 2021 5, 2020 4 અને 2018-19 ની અંદર 2 ક્વેશ્ચન આવ્યા. ચલો ક્લિયર છે આ વસ્તુ? ઓકે, ચલો નેક્સ્ટ. પરિસ્થિતિ વિદ્યા જે પાછળનું જે છે ઇકોલોજીનું ચેપ્ટર છે, પર્યાવરણના ચેપ્ટર છે. બરાબર, તો એ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ. જો પહેલું સજીવો અને વસ્તીવાળું જે ચેપ્ટર છે એ. બરાબર, તો સજીવો અને વસ્તીની વાત કરીએ, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશનની, તો એની અંદરથી 3 ક્વેશ્ચન 2022 આવ્યા હતા. સાથે વાત કરું તો 4 ક્વેશ્ચન 2021, પછી 3 ક્વેશ્ચન 2020 અને 0 ક્વેશ્ચન 2019 આવ્યો હતો.
આની અંદર વાત કરું 3 ક્વેશ્ચન 2022 માં, 2 ક્વેશ્ચન 20 અને 21 માં આવ્યો અને 19 માં 1 ક્વેશ્ચન આવ્યું. આની અંદર 3 ક્વેશ્ચન આવ્યા હતા 2022 માં, 0 ક્વેશ્ચન 2021 માં પણ આવ્યો છે અને 2 ક્વેશ્ચન એ 2020 અને 19 માં આવ્યા. આની અંદર 3 ક્વેશ્ચન જુઓ તમે તો 3 ક્વેશ્ચન જે છેલ્લું ચેપ્ટર છે એમાંથી 2022 માં, 1 ક્વેશ્ચન 2021 માં, પછી 3 ક્વેશ્ચન 2020 માં અને 5 ક્વેશ્ચન 2019 માં આવ્યા હતા. બરાબર, તો આ રીતે આપણે યુનિટ વાઇઝ અહીંયા એ પણ જોઈ લીધું. બરાબર, ચેપ્ટર દીઠ ગુણભાર તમે જોઈ લો. હવે ચલો આ જે આલેખ છે ખૂબ મહત્વનો છે, એકવાર જોઈ લેજો, ખાસ જોજો બેટા. આ આલેખ ખૂબ મહત્વનો છે આપણા માટે. કેમ આલેખ મહત્વનો છે? તો જ્યારે આ આલેખનું જ્યારે એનિમેશન પૂરું થાય એટલે તમે જોઈ શકશો. બરાબર, આ એક આલેખ ઉપરથી બધી માહિતી તમને આવી જશે કે કયું તૈયાર કરવું એ. બરાબર, તો જોજો ખાસ એક આલેખ ઉપરથી, એટલે કે આલેખ તમે જુઓ, પહેલા તો ઉપરના સ્તરે છે, પછી ધીરે ધીરે નીચેના સ્તર પર આવતો જાય છે. એટલે કે આગળના જે ચેપ્ટર છે એને સૌથી વધારે વેઇટેજ આપવામાં આવેલું છે, સૌથી વધુ નીટમાં પૂછાતા જે ચેપ્ટર છે એ. બરાબર, તો આ રીતે જુઓ, ચેપ્ટર ધીરે ધીરે ઘટતા જાય છે. બરાબર, તો એ વસ્તુ ખાસ ધ્યાન આપજો. તો જોઈએ, સૌથી વધુ પહેલું ચેપ્ટર તમારે તૈયાર કરવું હોય હાઈ વેઇટેજ વાળું તો કયું છે? આનુવંશિકતાનો આણ્વીય આધાર, એટલે કે 6થા નંબરનું, 12મા નંબરનું પહેલા એ તૈયાર કરો. પછી બીજા નંબરે આવશે બાયોટેકનોલોજી સિદ્ધાંતો પ્રક્રિયાઓ, 11મા નંબરનું તૈયાર કરો, 12થમાં જ આપેલું છે બાયોટેકનોલોજી. પછી આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો 3જા નંબરે તૈયાર કરો. બરાબર, એ 5મા નંબરે આપેલું છે 12માનું. પછી કોષચક્ર અને કોષ વિભાજન કે જે 11મા ધોરણનું 10મા નંબરનું ચેપ્ટર આપેલું છે એ આવશે, 4થા નંબરે એનું સ્થાન છે. પછી 5મા નંબરે કોષ જે 8મા નંબરનું ચેપ્ટર છે એ 11મા ધોરણમાં. પછી વાત કરું બાયોટેકનોલોજીના પ્રયોજનો 12મા ધોરણમાં 12મા નંબરનું ચેપ્ટર. પછી વનસ્પતિ સૃષ્ટિવાળું 3જા નંબરનું ચેપ્ટર. પછી 4થા નંબરનું પ્રાણી સૃષ્ટિ. પછી સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના આવશે. પછી પ્રાણીઓમાં રચનાકીય આયોજન આવશે. એના પછી ઉદ્ વિકાસ તૈયાર કરો, પર્યાવરણની સમસ્યાઓ તૈયાર કરો, સપુષ્પી વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા, વનસ્પતિ વૃદ્ધિ વિકાસ, માનવ પ્રજનન, માનવ સ્વાસ્થ્ય રોગો, જૈવ અણુઓ, પાચન અભિશોષણ, સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન, પ્રાજનનિક સ્વાસ્થ્ય, સજીવોમાં વસ્તી, શ્વાસોચ્છ્વાસ અને વાયુનું વિનિમય, પ્રચલન, હલનચલન, દેહજળ અને પરિવહન, નિવસન તંત્ર, ખનિજ પોષણ, વનસ્પતિઓમાં શ્વસન, માનવ કલ્યાણ, સૂક્ષ્મજીવો, જૈવ વિવિધતાની સંરક્ષણ, વનસ્પતિઓમાં વહન, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ, ઉત્સર્ગ પેદાશો તેનો નિકાલ, રાસાયણિક અને નિયમન અને સંકલન, અન્ન ઉન્નતીકરણ માટે કાર્યરત જૈવિક વર્ગીકરણ, ચેતાકીય નિયંત્રણ, સહનિયમન, સજીવોમાં પ્રજનન, સજીવ વિશ્વ. એટલે કે છેલ્લા 3-4 ચેપ્ટર છે એમાંથી બહુ ઓછું વેઇટેજ છે. તો સ્ક્રીનશોટ પાડો, તમે પાડી શકો છો ફટાફટ જલ્દી. બરાબર, તો આ આલેખ બેટા મગજમાં ફિટ રાખજો. હવે છે છેલ્લી ઘડીઓ બાકી છે એક્ઝામની, એમાં તમને આ ખૂબ મહત્વનું સાબિત થઈ શકે છે. બરાબર, ચલો નેક્સ્ટ વાત કરું આગળ કે ટોપિક દીઠ ગુણભાર નીટ 2019 થી નીટ 2022. હવે આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે તમે બીજા બધા તો મગજમાં હશે કાં તો વિડીયો જોયા હશે કે કયા યુનિટમાંથી કેટલા માર્ક્સનું પૂછાય, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું, પણ આજે આપણે એ વાત કરીએ છીએ કે કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે. બરાબર, એટલે એનાલિસિસ કયું છે બેટા? તો 2019 થી 2022, તો 19, 20, 21, 22 આ 4 પેપરો ઉઠાયા અને એમાંથી પછી એનાલિસિસ કરવામાં આવેલું છે કે કયા ટોપિકમાંથી કેટલું પૂછાયું. બરાબર, તો આ વસ્તુ 4 વર્ષની છે, લાસ્ટ 4 years. ચાલો, પહેલું મહત્વનું ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. આપણે જાણીએ છીએ કયું, 6થા નંબરનું ચેપ્ટર. બરાબર, 11th 12thનું છે. તો જુઓ, છેલ્લા 4 વર્ષમાં જે ડીએનએ વાળો ટોપિક છે એમાંથી ટોટલ કરીએ 19, 20, 21, 22 4 પેપર, તો એમાંથી 4 ક્વેશ્ચન પૂછાયા ટોટલ 4 વર્ષના ભેગા કરીએ તો સૌથી વધુ હાઈ વેઇટેજ વાળો ટોપિક કયો કહેવાય? ડીએનએ વાળો. તો આમાં જ આ ખાસ તૈયાર કરવાનો છે. બરાબર, એટલે કે એનો મતલબ એક ક્વેશ્ચન તો પૂછાયો જ છે 2019 થી 22માં. બરાબર, એનો મતલબ આમાંથી પ્રશ્ન આવે છે. ક્લિયર થયું જે કહેવા માંગુ છું એ? ઓકે. બીજું, ડીએનએ નું પેકેજિંગ. બરાબર, એમાંથી 4 ક્વેશ્ચન આવ્યા છે. ડીએનએ કુંતલનું પેકેજિંગ જે છે એમાંથી 4, એમાં પણ એક ક્વેશ્ચન પૂછાયો છે, એ પણ મહત્વનો છે. જો આ કયા ચેપ્ટરમાંથી કયા ટોપિક ઉપર વધારે ભાર આપવો છે, કયા ટોપિક્સ પર વધારે ભાર આપવો છે એના વિશે વાત કરી રહ્યો છું અહીંયા, એ ખાસ જોજો. આ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. પ્રત્યાંકન અને અનુલેખન એમાંથી 3 ક્વેશ્ચન આવ્યા છેલ્લા 4 વર્ષમાં. લેક ઓપેરોનો જે સિદ્ધાંત છે એમાંથી 3, જનીન સંકેત જે છે જીન કોડ છે એમાંથી 2, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એમાંથી 2, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એચજીપીમાંથી 2, સ્વયંજનન રેપ્લિકેશનમાંથી 1, ભાષાંતર ટ્રાન્સલેશનમાંથી 1, ટીઆરએનએ અનુકૂલક અણુ એમાંથી 1 ક્વેશ્ચન આવ્યો છે. તો આટલા ટોપિક છે એ તો ખાસ તૈયાર કરવાના રહેશે તમારે, મોસ્ટ આઈએમપી છે. બરાબર, ચલો આ વસ્તુ ખબર પડી. ચલો, એક આ ચેપ્ટરનું પૂરું થઈ ગયું. હવે બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ જે 12મા નંબરનું ચેપ્ટર આપેલું છે, સોરી 11મા નંબરનું ચેપ્ટર આપ્યું છે 12થની અંદર, એમાં કયા કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે? તો જો રિસ્ટ્રિક્શન, ઉત્સેચકો, મોસ્ટ આઈએમપી 7 ક્વેશ્ચન છેલ્લા 4 વર્ષમાં, આમાંથી 7 ક્વેશ્ચન. તો આ તો તૈયાર કરવો જ પડે આપણે, હે ને? બીજી વસ્તુ, પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન, એમાંથી પણ 4 ક્વેશ્ચન, એટલે કે દર વર્ષે એક આવ્યો ક્વેશ્ચનનો મતલબ થયો.
છેલ્લા 4 વર્ષનું આ એનાલિસિસ છે કે એક ક્વેશ્ચન ગણી લો. ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ, બરાબર, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વાળી પદ્ધતિ છે, એમાંથી 3 ક્વેશ્ચન. ક્લોનિંગ જગ્યાઓ, બરાબર, તો ક્લોનિંગ સાઇટ્સમાંથી 3 ક્વેશ્ચન. જનીન દ્રવ્યનું અલગીકરણ, તો એમાંથી 2 ક્વેશ્ચન આવ્યા છે. અને વિદેશી અથવા પરજાત નિપજો મેળવવી, એમાંથી 1 ક્વેશ્ચન આવ્યો છે. તો આટલા મહત્વના ટોપિક્સ છે જે તમારે તૈયાર કરવા જ પડશે, બરાબર. ચલો આગળ વાત કરીએ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો કે જે 5મા નંબરનું ચેપ્ટર આપેલું છે 12થમાં, એમાં જો મેન્ડેલિયન અનિયમિતતા, એમાંથી 4 ક્વેશ્ચન આવ્યા. તો સૌથી મોસ્ટ આઈબી ટોપિક આ કહી શકાય. બીજું સંલગ્નતા પુનઃસંયોજનમાંથી 3 ક્વેશ્ચન છે. એક સંકરણના પ્રયોગમાંથી 3 ક્વેશ્ચન. મેન્ડલના આનુવંશિકતા નિયમોથી 2, લિંગ નિશ્ચયનમાંથી 2, મુક્ત વહેંચણીનો નિયમ 2, 1, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ 1, રંગસૂત્રીય અનિયમિતતાઓ, એમાંથી પણ 1 ક્વેશ્ચન આવ્યો છે. તો આ તો તૈયાર કરવું જ પડશે બેટા. આ ચેપ્ટર પણ મોસ્ટ આઈએમપી કહી શકાય. ધેન વાત કરું કોષ ચક્ર અને કોષ વિભાજન, જે 11થનું 10મા નંબરનું ચેપ્ટર આપેલું છે. તો એમાં જો કોષ ચક્રના તબક્કાઓ 7 ક્વેશ્ચન, એટલે આ જો પ્રશ્ન તો તૈયાર કર્યો આ ટોપિક, તો એમાંથી તો સંભાવના છે કે 1-2 ક્વેશ્ચન તો આવવાના જ છે, બરાબર. તો પછી અર્ધીકરણ જે મિયોસિસ વાળો જે ટોપિક છે, એમાંથી 6 ક્વેશ્ચન આવે, એ પણ મોસ્ટ આઈએમપી પણ તૈયાર કરી દેજો. એમ તબક્કામાંથી 2 ક્વેશ્ચન આવેલા છે. ચલો આગળ વાત કરું કોષ જીવનનો એકમ, જે 8મા નંબરનું ચેપ્ટર આપેલું છે 11થમાં, એ જોજો ખાસ. કોષ કેન્દ્ર વાળો જે છેલ્લો ટોપિક છે, લગભગ મારા ખ્યાલથી એ 4 ક્વેશ્ચન એમાંથી આવ્યા. કણાભસૂત્ર માઇટોકોન્ડ્રિયામાંથી 3, આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર, જે પ્રોકેરિયોટિક કોષ છે, એમાંથી 1, અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એમાંથી 1 આવ્યો છે. રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ, એમાંથી 1, ગોલ્ગી પ્રસાધન ગોલ્ગી એપાર્ટસમાંથી 1, લાઇસોઝોમ્સમાંથી 1, અને કોષવાદનો જે સિદ્ધાંત હતા એમાંથી 1 ક્વેશ્ચન આવેલો છે, બરાબર. ચલો આગળ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, કે જે 12મા નંબરનું ચેપ્ટર આપેલું છે આપણા 12થની અંદર. એમાં જુઓ ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, બરાબર, તેમાંથી 5 ક્વેશ્ચન આવે. તો મોસ્ટ આઈએમપી ટોપિક ગણી શકાય આ ચેપ્ટરનું, ક્લિયર. ધેન વાત કરું આણ્વિક નિદાન મોલેક્યુલર ડાયગ્નોસિસ, જોવા જઈએ તો નાનો જ ટોપિક છે, પણ એમાંથી પણ 3 ક્વેશ્ચન આવે છે છેલ્લા 4 વર્ષમાં. બીજું જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન, બરાબર, સહેલો ટોપિક, બહુ મસ્ત મજાનો ટોપિક છે, એમાંથી પણ 3. અને જનીન થેરાપી જીન થેરાપીમાંથી 2 ક્વેશ્ચન આવ્યા. ચલો આ વસ્તુ ક્લિયર છે, ઓકે. આગળ વાત કરું વનસ્પતિ સૃષ્ટિ એટલે કે પ્લાન્ટ કિંગડમ, જે 3જા નંબરનું ચેપ્ટર આપેલું છે 11થમાં. એમાં જો આ લીલ, વાહ ભાઈ વાહ, 6 ક્વેશ્ચન પૂછાયેલા છે. આ લીલ, બરાબર, જે આલ્ગી કહીએ છીએ, એમાંથી 6 ક્વેશ્ચન. તો લીલ વાળો જે ટોપિક છે મોસ્ટ આઈએમપી છે બેટા, તૈયાર કરજો. એમાંથી ત્રિઅંગી ટ્રાઇડોફાઇટ છે, એમાંથી 3 ક્વેશ્ચન આવ્યા છે. અનાવૃત બીજધારીઓ, એમાંથી 3 ક્વેશ્ચન. અને લીવરવર્ટમાંથી 2 ક્વેશ્ચન આવેલા છે. તો આટલા મહત્વના ટોપિક્સ છે જે આ વનસ્પતિ સૃષ્ટિમાંથી તૈયાર કરવાના જ છે, બરાબર. ચલો આગળ વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિ, સોરી આનું નામ પ્રાણી સૃષ્ટિ છે, બરાબર. તો આ પ્રાણી સૃષ્ટિ છે, બરાબર. તો એમાંથી મિક્સ જનરલ ક્વેશ્ચન, જે જોડકા સ્વરૂપે પૂછાયા હોય, બધા સમુદાયો ભેગા કરીને પછી એક ક્વેશ્ચનમાં મૂક્યા હોય, એ તેમાંથી મિક્સ 6 ક્વેશ્ચન આવ્યા છે. તો બધું તૈયાર તો કરવું જ પડશે. સાથે સમુદાય મેરુદંડી, તો મેરુદંડી સમુદાયમાં બેટા કેટલા? તો 5 ક્વેશ્ચન એની અંદરથી પૂછાયેલા છે. આયોજનના જે સ્તરો છે, આયોજનના સ્તરોમાં 1 ક્વેશ્ચન આવેલો છે, બરાબર. પછી સમુદાય પૃથુકૃમિમાંથી 1 ક્વેશ્ચન પૂછાયેલો છે. તો પૃથુકૃમિમાંથી પણ 1 ક્વેશ્ચન આવેલો છે, ક્લિયર. પછી આગળ વાત કરું સપુષ્પી વનસ્પતિઓની અંતઃસંરચના, જેમાં મિક્સ કેટલા બેટા? તો 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. સાથે વાત કરું જટિલ પેશીઓ જે છે, જેમાં જલવાહક અન્નવાહક ને બધું આવશે, એમાં 2 ક્વેશ્ચન. વસંતકાશ શરદકાશમાંથી 2, એકદળી વનસ્પતિઓમાંથી 2, મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠમાંથી 1, વાહક પેશીતંત્ર 1, અને પુષ્પવાળો જે ટોપિક છે, બરાબર, એમાંથી પણ 1 પ્રશ્ન આવેલો જોવા મળે છે. આગળ પ્રાણીઓમાં રચનાકીય આયોજન, વંદાવાળું જે છે કોક્રોચ, એમાંથી 5 ક્વેશ્ચન આવે છે. એટલે કે દરેક એક્ઝામની અંદર 1 ક્વેશ્ચન, 1 થી 2 ક્વેશ્ચન તો વંદામાંથી પૂછાય જ છે. અધિચ્છદીય પેશીમાંથી 4 ક્વેશ્ચન, સંયોજક પેશીમાંથી 2, સ્નાયુ પેશીમાંથી 1, અને અળસિયું જે છે એમાંથી 1 ક્વેશ્ચન આવેલો છે, બરાબર. અળસિયોમાંથી 1 જ ક્વેશ્ચન આ વાસ્તવમાં પૂછાતું નથી, પણ લગભગ 2020 કે 21માં 1 ક્વેશ્ચન આવી ગયો હતો, બરાબર. યસ. આગળ ઉદ વિકાસ, તો ઉદ વિકાસ માટેના પુરાવાઓ શું? તો એમાંથી 5 ક્વેશ્ચન આવ્યા છે. ઉદ વિકાસ માટેના પુરાવાઓ શું, એવો ટોપિક છે, એમાંથી 5. હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે, એમાંથી 4. એટલે કે દર વર્ષે 1 ક્વેશ્ચન આવે છે, દાખલો કાં તો ક્વેશ્ચન આવતો હોય છે. જીવની ઉત્પત્તિ 1, માનવની ઉત્પત્તિ ઉદ વિકાસમાંથી 1, ઉદ વિકાસ ક્રિયાવિધિ એમાંથી પણ 1 આવેલો છે, બરાબર. પર્યાવરણીય સમસ્યાઓ, જે પાછળનું છેલ્લું ચેપ્ટર છે લગભગ ઇકોલોજીનું. તો સમતાપ મંડળમાં ઓઝોન અવક્ષય, એમાંથી 5 ક્વેશ્ચન આવે છે. એટલે કે દર વર્ષે લગભગ 1 ક્વેશ્ચન પૂછાય છે. ગ્રીનહાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા, એમાંથી 2 ક્વેશ્ચન. હવા પ્રદૂષણ તેનું નિયંત્રણ 2 ક્વેશ્ચન. વાહન વ્યવહાર વાયુ પ્રદૂષણનું નિયંત્રણ દિલ્હીના એક કિસ્સાનું અધ્યયન, એમાંથી 1. ઘર વપરાશનું વાયુમળ અને ઔદ્યોગિક ઇન્ફ્લુઅન્સ, એમાંથી 1. પ્લાસ્ટિકના કચરા માટે ઉપચારના કિસ્સાનું અધ્યયન 1. કિરણોત્સર્ગી કચરો, એમાંથી 1 પૂછાયો છે, બરાબર. ચલો આગળ
સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા જે મોર્ફોલોજી છે એમાં કેટલાક અગત્યના કુળોનું વર્ણન પાછળ આપ્યું છે ને, અગત્યના લીલિએસી પછી સોલેનેસી કુળ આપે છે, એમાંથી 5 ક્વેશ્ચન. પુષ્પ એમાંથી 4 ક્વેશ્ચન આવે છે પુષ્પમાંથી. પ્રકાંડના રૂપાંતરણમાંથી 1 અને મૂળમાંથી 1. બરાબર, આ રીતે ક્વેશ્ચન આવેલા છે. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ જે 15મા નંબરનું ચેપ્ટર 11માં આપેલું છે. ઓક્ઝિન્સમાંથી 3, ઇથિલિનમાંથી 3, પ્રકાશ અવધિમાંથી 2, જીબ્રેલિન્સમાંથી 1, વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની દેહધાર્મિક અસરોમાંથી 1. ક્લિયર છે? તો આ રીતે ક્વેશ્ચન પૂછાયેલા છે બેટા એની અંદર. માનવ પ્રજનન જે આઈએમપી ચેપ્ટર કહી શકાય, એમાં જન્યુજનન ગેમેટોજિનેસિસમાંથી 3, ફલન અને ગર્ભસ્થાપન ફર્ટિલાઇઝેશન વાળામાંથી 3, ગર્ભધારણ ગર્ભીય વિકાસમાંથી 1 ક્વેશ્ચન, પ્રસૂતિ દુગ્ધસ્રાવમાંથી 1, માસિક ચક્રમાંથી 1, નર પ્રજનન તંત્રમાંથી 1 ક્વેશ્ચન આવેલો છે. તો આમાં કયા કયા ટોપિક્સ મોસ્ટ આઈએમપી ચેક કરજો. બરાબર. બીજું, માનવ સ્વાસ્થ્ય અને રોગો જે 8મા નંબરનું ચેપ્ટર છે, એમાં માનવમાં સામાન્ય રોગો જે અલગ અલગ રોગો છે એમાંથી 4 ક્વેશ્ચન આવ્યા છે. સક્રિય નિષ્ક્રિય પ્રતિકારકતામાંથી 2, ઉપાર્જિત પ્રતિકારકતામાંથી 2, સ્વરૂપ પ્રતિકારકતામાંથી સ્વપ્રતિકારકતા ઓટોઇમ્યુનિટ સિસ્ટમમાંથી 1, નશાકારક પદાર્થો આલ્કોહોલ દુરુપયોગ પાછળમાંથી 1 જ ક્વેશ્ચન આવેલું છે. બરાબર, ચલો આગળ. જૈવ અણુઓ જે 9મા નંબરનું ચેપ્ટર આપેલું છે 11માં, પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચકોમાંથી 3 ક્વેશ્ચન છે. જુઓ ભાઈ, રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરશો એમાંથી 2 ક્વેશ્ચન આવેલા છે. બૃહદ જૈવ અણુઓ બરાબર 1, પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકાર અલગ અલગ બંધતા 1, પ્રોટીન 1, સહકારકો છેલ્લો ટોપિક 1, ન્યુક્લિક એસિડ એમાંથી 1. તો આ રીતે તૈયાર કરવાનું છે બેટા. પાચન અને અભિશોષણ જે 16મા નંબરનું ચેપ્ટર છે, બરાબર, ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન, એની અંદરથી પાચન માર્ગવાળો જે ટોપિક છે એમાંથી 4, ખોરાકનું પાચનમાં 3, પાચક ગ્રંથિઓમાંથી 2, પાચિત ઉત્પાદનોનું અભિશોષણમાંથી 1 ક્વેશ્ચન આવેલો છે. તો આમાં કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે જોઈ લેવાનું છે ખાસ. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એમાં પરાગ નયનની પ્રક્રિયા છે 3, પછી જાયાંગ મહાબીજાણુધાની ભ્રૂણપૂટમાંથી 2, બીજમાંથી 2, બેવડું ફલન 2, પશ્વ ફલન રચનાઓ અને ઘટનાઓમાંથી 1 ક્વેશ્ચન આવ્યો છે. બરાબર, ચલો આગળ વાત કરું. પ્રાજનનિક સ્વાસ્થ્ય તો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ એમાંથી 6 ક્વેશ્ચન આવ્યા છે. વિચારો ભાઈ, સૌથી વધુ વસ્તી વિસ્ફોટ જન્મ નિયંત્રણ વાળું જે બધી પદ્ધતિઓ આવે છે, કુદરતી પદ્ધતિઓ, બરાબર, અવરોધક એ આવી ગયું. જાતીય સંક્રમિત ચેક, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ STIsમાંથી 3, અફળદ્રુપતા વંધ્યતામાંથી 1 ક્વેશ્ચન. ચલો આગળ વાત કરું. સજીવો અને વસ્તી ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન તો વસ્તી આંતરક્રિયાઓ 5, વસ્તી વૃદ્ધિમાં 2, વસ્તીમાં 1, અનુકૂલન 1, વસ્તીના સવિશેષ લક્ષણોમાંથી 1 ક્વેશ્ચન આવ્યો છે. ચલો નેક્સ્ટ, શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય 17મા નંબરનું ચેપ્ટર. ઓક્સિજનના વહનમાંથી 2, વાયુઓની આપલેમાંથી 2, માનવ શ્વસન તંત્રમાંથી 1, વાયુઓનું વહન 1, શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિમાંથી 1, શ્વસનનું કદ અને ક્ષમતામાંથી 1, શ્વસન તંત્રની અનિયમિતતામાંથી 1. લગભગ 2 1 ક્વેશ્ચનની રીતે પૂછાય છે આમાંથી. પ્રચલન અને હલનચલન, બરાબર, લોકોમોશન એન્ડ મૂવમેન્ટ તો સ્નાયુ અને કંકાલ તંત્રની અનિયમિતતાઓ, છેલ્લું જે ડિસઓર્ડર છે, જે રોગો છે, આના એમાંથી 4, એટલે કે દર વર્ષે 1 ગણી લો તમે. કંકાલ તંત્રમાંથી 3, હાડકાને બધું તૈયાર કરવું પડશે, કયા હાડકા કઈ જગ્યાએ. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ 1 અને સાંધાઓ જે જોઈન્ટ્સ છે એમાંથી 1 આવે છે. બરાબર. દેહ જળ અને પરિવહન તો એમાં જોઈએ આપણે 18મા નંબરનું ચેપ્ટર છે રુધિર જે છે એમાંથી 4 અલગ અલગ કયા ઇઓસિનોફિલ્સ કેટલા હોય, બેઝોફિલ્સ કેટલા હોય, બરાબર, લસિકા કોષો કેટલા હોય, બધું. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફમાંથી 2, ECG, માનવ પરિવહન તંત્રમાંથી 1 ને હૃદ ચક્રમાંથી 1. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. નિવસન તંત્રવાળું જે ચેપ્ટર છે બેટા, જે પર્યાવરણનું ઇકોલોજીનું ચેપ્ટર કહી શકાય, એ નિવસન તંત્ર ઇકોસિસ્ટમ વાળામાંથી, વિઘટનમાંથી 2, પરિસ્થિતિકીય પિરામિડો જે હતા અલગ અલગ 2, ઉત્પાદકતા પ્રોડક્ટિવિટીમાંથી 2, ઉર્જાનો પ્રવાહ, બરાબર, એનર્જી ફ્લો એમાંથી 1 અને ફોસ્ફરસ ચક્રમાંથી 1 ક્વેશ્ચન આવ્યો છે. ખનિજ પોષણ વાળું જે ચેપ્ટર છે લગભગ 11મું કે 12મું ચેપ્ટર છે, બરાબર, 11મું જ હશે લગભગ 11થનું. એમાં જૈવિક નાઇટ્રોજન સ્થાપનમાંથી 3, ગુરુ અને લઘુ પોષક તત્વોની ભૂમિકામાંથી 3, નાઇટ્રોજન ચક્રમાંથી 1 ક્વેશ્ચન આવ્યો છે. બરાબર, ચલો આગળ વાત કરું. વનસ્પતિઓમાં શ્વસન જે 14મા નંબરનું ચેપ્ટર છે 11થનું, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનમાંથી 2, ગ્લાયકોલિસિસ મોસ્ટ આઈમ્પી પ્રક્રિયા છે એમાંથી 2, આથવણમાંથી 1, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાંથી 1 ને શ્વસન આંકમાંથી 1 ક્વેશ્ચન. માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો વાળું જે ચેપ્ટર આપેલું છે 10મું ચેપ્ટર 12માં, રસાયણો ઉત્સેચકો અને જૈવિક સક્રિયણોમાંથી 4, જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોમાંથી 3, ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોમાંથી 1 ક્વેશ્ચન આવ્યો છે. બરાબર, ચલો પછી વાત કરું જૈવ વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી વાળું જે ચેપ્ટર છે, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. તો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એમાંથી 3 ક્વેશ્ચન. પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે એમાંથી 2 ક્વેશ્ચન છેલ્લા 4 વર્ષમાં. જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાનીમાં પણ 2 ક્વેશ્ચન આવેલા છે. ક્લિયર. વનસ્પતિઓમાં વહન, ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ
તો એ જો વનસ્પતિઓ પ્રાણીનું શોષણ પાણીનું શોષણ કેવી રીતે કરી, એક ક્વેશ્ચન. દાબ પ્રવાહ કે સામૂહિક વનનો અધિતર્ક એમાંથી એક. જલ ક્ષમતામાંથી પણ એક ક્વેશ્ચન. મૂળ દાબમાંથી એક. અન્નવાહકમાં વન સ્ત્રોતથી સિંક તરફ એક. લગભગ બધા ટોપિકમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે. આગળ વાત કરું વચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. તો એ જે 13મા નંબરનું ચેપ્ટર આપેલું છે એમાં પરિપથવાળું જે છે એમાંથી એક. પ્રકાશ પ્રક્રિયામાંથી એક. પ્રકાશ શ્વસન એક. ઇલેક્ટ્રોન પરિવહન ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી એક. ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાસ જનરલ આખા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન. પણ મૂત્ર નિકાલવાળામાંથી પણ એક ક્વેશ્ચન પૂછાયેલો છે. મૂત્રપિંડના કાર્યનું નિયમનમાંથી એક. ગારણની સાંદ્રતાની ક્રિયાવિધિમાંથી એક. ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓમાંથી પાછા રોગો જે છે એમાંથી એક પૂછાયેલું છે. રાસાયણિક સહનિયમન અને સંકલન, બરાબર, છેલ્લા જે ચેપ્ટરો છે 11થના એમાં સ્વાદુપિંડમાંથી 3 ક્વેશ્ચન. એડ્રિનલ ગ્રંથિમાંથી 3. પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી 1. અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિમાંથી 1. હૃદય મૂત્રપિંડ જઠરાંત્રિય માર્ગના અંતઃસ્ત્રાવમાંથી 1. તો સૌથી વધુ સ્વાદુપિંડ, બરાબર. આગળ ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની ક્રિયાવિધિ 12થનું 9મું ચેપ્ટર. પ્રાણી સંવર્ધનમાંથી 3 ક્વેશ્ચન. સુધારેલા ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધનમાંથી 2. પેશી સંવર્ધનમાંથી 1. ટિશ્યુ કલ્ચરમાંથી 1. બરાબર. આગળ વાત કરું જૈવિક વર્ગીકરણ બાયોલોજીકલ ક્લાસિફિકેશન જે ખૂબ ઓછા ગુણના છે. ફૂગ સૃષ્ટિ સૌથી વધુ ક્વેશ્ચન એમાં ફૂગમાંથી પૂછાતા હોય છે. વાયરસ, વિરોઇડ્સ, પ્રાયન્સ અને લાઇકેન્સમાંથી 2 અને મોનેરા સૃષ્ટિમાંથી 1 ક્વેશ્ચન. પછી ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન વાળું જે ચેપ્ટર આપેલું છે, બરાબર, 11થમાં છેલ્લા. ઉર્મિવેગનું વહન એમાંથી 1. કાનમાંથી 1. આંખ વાળું 1. મધ્યસ્થ ચેતાતંત્રમાંથી પણ 1 છે, લખવાનું રહી ગયું છે પણ 1, બરાબર, સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ વાળું. અને છેલ્લું છે સજીવોમાં પ્રજનન જે સજીવોમાં પ્રજનન વાળું. તો અલિંગી પ્રજનનમાંથી 2 અને ફલનમાંથી 1 જે 12થનું પહેલું ચેપ્ટર છે. અને હવે આવશે સજીવ વિશ્વ જે 11થનું પહેલું. એટલે કે 11થમાં અને 12થમાં જે પહેલા ચેપ્ટર આપ્યા એના વેટેજ સૌથી ઓછા છે. એનો મતલબ એ થયો. વર્ગીકૃત કક્ષાઓમાંથી 1 ટેક્સોનોમિક, બરાબર, એ હતું એ. સજીવ વિશ્વમાં વિવિધતા બાયોડાયવર્સિટીમાંથી 1 ક્વેશ્ચન પૂછાયેલો છે. ક્લિયર છે બેટા? તો આ રીતે આપણે સંપૂર્ણ છેલ્લા 4 વર્ષનું એનાલિસિસ અહીંયા કર્યું છે. તો કયા ચેપ્ટર ઉપર વધારે ભાર આપવો, કયા યુનિટ પર વધારે ભાર આપવો અને કયા ચેપ્ટરના કયા ટોપિક્સ પર વધારે ભાર આપવો એ હવે આના ઉપરથી તમને વધારે ખબર પડશે. તો એક્ઝામ માટે બધાને બેસ્ટ ઓફ લક. અને આ વિડીયો જરૂરથી તમને ઉપયોગી થયો હશે એવી આશા રાખું છું. તો બેટા જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે. બરાબર. અગેન બેસ્ટ ઓફ લક બધાને. સારી એવી મહેનત કરજો. હંમેશા મારા આશીર્વાદ તમારી સાથે જ છે. સારું એવું પેપર લખશો, પેપર સારું જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.